સંવંત 1876 ચૈતર સુધી જે પૂનમ ગઢડા મધ્યે દાદાનો દરબાર જે અનુપમ ઉગમણે દ્વાર ઓરડા એની ઓસરીમાં ઢોલિયો તે પર વિરાજમાન શ્રીજી રાંગરસિયો માથે હીર કોરી ધોળું ધોતિયું તે બાંધીને ધોળો ખેસ પહેર્યો ધોળી ચાદર ઓઢીને હાથમાં તુલસીની માળા લઈને ફેરવતા સંતને હરિજન આગે સભામાં બેઠા હતા. શ્રીજી મહારાજ કહે છે જે હીરે મોટા મોટા પરમહંસ તે હીરે પ્રશ્ન ઉત્તર કરો માહો માહી રે હોય પૂછવું જે ભક્તને કઈ રે તે તો પરમહંસને પૂછાય રે ત્યારે રોજ કાના જે કાકા ભાઈ રે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન કહે રે અંતરની માહેલી કોરે રહે રે એક કહે વિષય ભોગવીએ રે એક કહે છે તેને ત્યાગી દઈએ રે ત્યારે ના પાડે છે તે કોણ હોય રે વળી હા પાડે તે કોણ કહેવાય રે પછી નિત્યાનંદ સ્વામીએ કહ્યું રે જેણે ના પાડી તે તો જીવ રહ્યું રે અને જેણે હા પાડી તે તો મન રે ત્યારે બોલિયા શ્રીજી ભગવાન રે લિયો સુણો એ પ્રશ્નનો ઉત્તર રે અમે કરીએ છીએ બરોબર રે થયા જેને આપણ સમજણા રે વળી માતાને પિતા ઓળખણ રે તેથી મા બાપે નિશ્ચય કરાવ્યો રે તારી માતા આ તારો બાપ કહેવો રે આ છે તારી બેન આ તારી મામી રે આ છે તારી કાકી ને તારી માસી રે તારી ભેંસ આને આ તારી ગાય રે તારો ઘોડો આ તારું વસ્ત્ર હોય રે તારું ઘર ને તારી મેળી આયા રે તારું ખેતર તારા ઘરે નાય રે ઇત્યાદિ કજે કુસંગીના શબ્દ રે જીવા બુદ્ધિમાં રહ્યા ખદ બદરે જેમાં કોઈ સ્ત્રીઓ ભરત ભરે રે તેમાં કાચના કટકાને જડે રે તેમાં બુદ્ધિ ભરતને ઠેકાણે રે કાચ કટકો તે જીવને જાણે રે તેમાં બુદ્ધિમાં કુસંગીના શબ્દ રે તેના રૂપ રહ્યા વિષય લબ્ધ રે પછી જીવને સતસંગ થયો રે સંતે પ્રભુ તણો મહિમા કહ્યો રે વિષય ખંડન ને જગત મિથ્યા રે કરી વાર્તા તે જીવમાં ધાર્યા રે સંત વાર્તા ને સંતના રૂપ રે જીવા તણી બુદ્ધિમાં રહ્યા પરે જાણો બેવ લશ્કર સામા ઉભા રે જેમાં કુરુક્ષેત્ર ને વિશે યોદ્ધા રે તે તો કૌરવ પાંડવ ના લશ્કર રે ઉભા સામ સામા તે વેરજેર રે પરસ્પર તીર બરછી જાય રે તો બંદૂક જંજાળ લડાઈ રે
કોઈ તલવારે કરી લડતા રે, કોઈ ગદાએથી લડતા હતા રે, કોઈ લડાઈ બથો બથ આવે રે, તેમાં કોઈનું માથું ઉડી જાવે રે, કોઈ તણી સાથળ તે કપાય રે, એમાં કચર ઘાણ ઉડે જાય રે, તેમાં આજીવન અંત કરણે રે, કુસંગીના રૂપ છે તે કારણે રે, પંચ વિષય રૂપી શસ્ત્ર જે હરે, તેને બાંધીને ઉભા રૂપ તે હરે, સંત તણા રૂપ જે પ્રભુ સત્ય રે, જગ મિથ્યા ને વિષય અસત્ય રે, એવા શબ્દ રૂપી શસ્ત્ર બંધાઈ રે, ઉભા બેયને થાય છે લડાઈ રે, જ્યારે કુસંગી બળ વધી જાય રે, ત્યારે વિષય ભોગ ઈચ્છા થાય રે, સંત તણું બળ વધે છે જ્યારે રે, ઈચ્છા વિષય ભોગ નથી ત્યારે રે, એમાં પરસ્પર અંતકરણે રે, થાય લડાઈ એકબીજા હણે રે, તે તો જીયા યોગેશ્વર શ્રી કૃષ્ણ રે, ધનુષ્ય ના ધરતલ અર્જુન રે, ત્યાં ઐશ્વર્ય લક્ષ્મી ને વિજય રે, નીતિ અચળ છે ગીતાજી કે રે, તેમાં જેની કોરે આ સંત રહ્યા રે, તેનો જય થશે નિશ્ચય કહ્યા રે, ત્યારે આપણે સહુએ તે પણ રે, આવો રાખવો નિશ્ચય સુજાણ રે, પછી વળી તે કાકા ભાઈ પૂછે રે, મહારાજ એ સંત બળ વધે રે, બળ કુસંગી નું તે ઘટી જાય રે, પ્રભુ કહો ને તેનો શો ઉપાય રે, ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, અંતરમાં જે કુસંગી રહ્યા રે, અને બહાર જે રહ્યા છે તે રે, બેઉ એક જ છે તેમાં કહેવાય રે, વળી સંત અંતરમાં જે રહ્યા રે, બહાર રહ્યા તે બેઉ એક કહ્યા રે, અંતર કુસંગી નું જે બળ વધે રે, તે તો બહારના કુસંગી પોષણે રે, તેમાં અંતર સંત બળ વધે રે, તેયા બહારના સંત પોષણે રે, માટે બાર કુસંગી સંગત જો રે, સંત પ્રસંગ કરે અતિ જાજો રે, તેણે કુસંગી બળ ઘટી જાય રે, વળી સંત બળ ની વૃદ્ધિ થાય રે, એવી રીતે શ્રી મહારાજે કહ્યું રે, ત્યારે વળી કાકા ભાઈએ પૂછ્યું રે, એકને તો કુસંગીની લડાઈ રે, સાવા એકદમ આળસી ગઈ રે, તેને સંત તણું જબળ છે કરે, એવો કહ્યો પ્રભુનો ભક્ત એ કરે, અને એકને તો એ મને એ મારે, થતી રહે લડાઈ જેમાં તે મરે, બેમાં જેને લડાઈ આળસી ગઈ રે, તેને મરે ધામની પ્રાપ્તિ થાય રે, તેમાં કોઈ સંશય નથી પણ રે, જેને એમને એમ ચાલુ રણ રે, તે તો મરે ત્યારે તેની શી ગતિ રે, પછી બોલિયા પ્રભુ જગપતિ રે, જેમાં એક લડવાને નિસર્યા રે,
તેની આગળ આવ્યા વાણિયા રે. કાં તો ગરીબ વર્ણ આવ્યા તેને રે, જીતી ગયો તે પણ જીતો છે ને રે. વળી લડવાની સરોજે કરે, તેની આગે આરબની બેરખ રે. રજપૂત કાઠીને કોળી આવ્યા રે, તેને જીતવા કઠણ જ કાવ્યા રે. કાઈ વાણિયાની પેઠે તરત રે, નવા જીતાઈ જાય તે લડત રે. માટે એ તો એમને એમ લડે રે, તેમાં જીતો તો જીતો પોતે પડે રે. જો તે લડતે શત્રુનો હઠાવ્યો રે, નવા હઠો આયુષ્ય આવી રહ્યો રે. તોય તેનો ધણી શું નહીં જાણે રે, આવા કરડા જણ આવ્યા આને રે. તે તો નહીં જીતાય એવા હતા રે, આને આગે તો વાણિયા આવ્યા તારે. જે હા તરત જ જીતાય જાય રે, એમાં બે ધણી નજરે હોય રે. તેમાં એની પ્રભુ કરે સહાય રે, બળ સંકલ્પ વિકલ્પનું જોય રે. માટે લડાઈ લે છે તે શાબાશ રે, એની સહાય કરે અવિનાશ રે. માટે રહેવું બેફિકર થઈ રે, કાંઈ પણ ચિંતા રાખવી નહીં રે. ભગવાન એમ ભજા કરવું રે, સંત સમાગમ વધુ રાખવું રે. કુસંગીથી છેટે રહેવું જાણી રે, થઈ પ્રસન્ન બોલા હરિવાણી રે. ગામ જસકાવાળા જેવા ભાઈ રે, પૂછું નિત્યાનંદ સ્વામીને જાય રે. ભગવાનનો અડગ નિશ્ચય રે, કેમાં કરી પ્રભુ ભક્તને થાય રે. ત્યારે નિત્યાનંદ સ્વામીજી કહે રે, જોતે કુસંગી થકી છેટે રહે રે. સંત સમાગમ અતિશય રાખે રે, થાય અડગ નિશ્ચય સંત વાતે રે. અને કુસંગીનો સંગ કરાય રે, તેને અડગ નિશ્ચય ન થાય રે. ત્યારે વળી મહારાજ બોલિયા રે, લિયો અમે ઉત્તર કરી રહ્યા રે. ભગવાનનો નિશ્ચય કરવો રે, નિજ જીવ કલ્યાણ અર્થે થવો રે. પણ કોઈ પદાર્થ ઈચ્છાએ રે, નવા કરવો તે જાણી જોઈએ રે. જે હું સતસંગ કરું ચાહાય રે, મારો દેહ માંદો તે સાજો થાય રે. કાં તો વાંજીઓ છુદી કરો આવે રે, મરી મરી જાય સુત જીવાય રે. નિરાધન છું ધનવાન થાવ રે, ગામ ધરાસ ગયો પાછો આવરે. એવી કોઈ પદાર્થ ઈચ્છા અંગરે, રાખી નવ કરવો સતસંગ રે. અને એવી જાતની જે ઈચ્છા રે, રાખી કરે જો સતસંગ મંછા રે. જો તે પદાર્થ ઈચ્છા પૂરી થાય રે, અતિ પાકો સતસંગી થઈ જાય રે. અને ઈચ્છા જો પૂરી નવ થાય રે, તેનો નિશ્ચય હોય ઘટી જાય રે. માટે સત્સંગ કરવો તે પોતે રે, પોતા જીવ કલ્યાણ ને જ અર્થે રે.
पण ઈચ્છા તો કોઈ પદાર્થ રે નવ રાખવી જતે અર્થ રે કાજે ઘરમાં 10 જણ હોય રે 10 તણું મૃત્યુ જો આવ્યું તોય રે તેથી એક જણો જો ઉગરાય રે તો શું થોડો છે એમ કહેવાય રે હાથે રામ પત્ર લખ્યું હોય રે મળે રોટલા તે શું થોડા છે રે સર્વે જનારું હતું તેમાં રહ્યું રે એ તો ઘણું છે એમાં માનવું રે અતિશય દુઃખ થવાનું હોય રે તેમાં પ્રભુ આશરો જો કરાય રે થોડું ઓછું થાય છે ખરું તેથી રે પણ જીવને સમજાતું નથી રે શૂળી લખી હોય તે કાંટે ટળે રે એટલો તો એનાથી ફેર પડે રે ત્યાં કહી છે જે એક વાર તારે એક ગામમાં ચોર બહુ રે તારે તેમાં એક ચોર સાધુની પાસ રે આવે બેસવા હર દિન ખાસ રે તેને માર્ગે પગે કાંટો વાગ્યો રે પગ માહિસો સરવો નીકળો રે તેને કરીને તેનો પગ સુણો રે ચોરા ચોરી કરવા ન જવાનો રે બીજા ચોર ચોરી કરવા ગયા રે રાજા ખજીનો ફાડી ધન લાવ્યા રે માહો માહી સહુએ વેચી લીધું રે પૈસા બહુ આવ્યા તે મોજ કીધું રે ચોર સાધુ પાસળે જે આવતો રે વળી પગમાં કાંટો વાગ્યો હતો રે તેના મા બાપ નારી અને સગા રે સર્વે ચોરને તે વઢવા લાગા રે જ્યારે ચોરી કરવા તું ન ગયો રે અને સાધુ પાછળ બેસી રહ્યો રે તેથી આટી ભૂંડું થયું આપણું રે ઓલા ચોરી કરીને લાવ્યા ઘણું રે ત્યાં રાજ લશ્કર આવ્યું સીધા રે સર્વે ચોર જાલી શૂળીએ દીધા રે તેની ભેળે એને પણ જાલીને રે શૂળી દેવા સારું લીધો છે જોને રે ત્યારે સર્વે ગામને માણસે રે અને સાધુએ શાખ પૂરી કે છે રે આ તો ચોરી કરવાનો તો ગયો રે એને કાંટો વાગ્યો ત્યારે ઉગર્યો રે એમાં જે જન સત્સંગ કરે રે શૂળી જેટલું દુઃખ કાટે મટે રે કાજે રામાનંદ સ્વામીની પાસ રે અમે માગી લીધા છે વર ખાસ રે તવ સત્સંગી જે જન કોયા રે એક પીછીનું દુઃખ લખ્યું હોય રે તો તે અમને એક એક રૂવે રે કોટી કોટી વીછીનું દુઃખ થાવે રે પણ તમારા સત્સંગી જન રે તેને આવે નહીં દુઃખ વિઘન રે વળી તમારા સત્સંગી પ્રારબ્ધ રે રામ પત્ર લખ્યું ઉપલબ્ધ રે રામ પત્ર તે અમને આવે રે ભક્ત અનવસ્ત્રે દુઃખી ન થાવે રે બેવું વર મેં સ્વામી પાસ માગ્યા રે ત્યારે સ્વામીએ રાજી થઈ આપ્યા રે માટે જે કોઈ સત્સંગ કરે રે તેને
दुख लख्યું जो व्यवहारे रे कोई दिवस दुख थाय नहीं रे तोया पदार्थ नाशवंत रही रे तेनी इच्छाए सत्संग करे रे तेने निश्चय मा संशय पड़े रे ते तो थया विना रहे ज नहीं रे सत्संग मा ए इच्छा जो रही रे माटे सत्संग करवो तेने रे ते तो एकलो ज निष्काम पणे रे निज कल्याण अर्थे कराय रे तो ज अडग निश्चय ते थाय रे इत्यादि घणी वार्ता भाखी रे पण आ तो दिश मात्र ज लखी रे इत्यादि घणी वार्ता भाखी रे पण आ तो दिश मात्र ज लखी रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गढ़ड़ा प्रथम प्रकरणे संत एवं कुसंगी बलस्य वृद्धि कारणं नाम सप्तितमं वचनामृतम्।